વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેસનમાં આપણે ભાષાંતર ટ્રાન્સલેશનની ઘટના ભણી. અત્યાર સુધીના બધા જ તમે વિડીયો જોયા હોય તો જનીન અભિવ્યક્તિ કઈ રીતે થાય ચલો એનો સમજ આવી જાય. જનીન અભિવ્યક્તિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જનીન એટલે ડીએનએ નો ખંડ. ડીએનએ ના ખંડમાંથી એમઆરએનએ બનવું, જેને આપણે કહેતા હતા પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. સુકોષ કેન્દ્રીય કોષમાં ટ્રાન્સક્રિપ્શન કઈ રીતે, આદિકોષ કેન્દ્રીય કોષમાં ટ્રાન્સક્રિપ્શન કઈ રીતે, બધું સમજ્યા. એમઆરએનએ બન્યા પછી એમાંથી પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની ઘટના, જેને આપણે ભાષાંતર ટ્રાન્સલેશન. આની અંદર ટીઆરએનએ ખાસ ભાગ ભજવે છે, રિબોઝોમલ આરએનએ ભાગ ભજવે છે. આ ઘટના રિબોઝોમ નામની અંગિકા ઉપર થાય. ડીએનએ પરથી એમઆરએનએ બનવાની ઘટના મોટા ભાગે કોષ કેન્દ્રમાં અથવા જ્યાં ડીએનએ આવેલું છે ત્યાં પ્રત્યાંકનની ક્રિયા થાય. કણાભસૂત્ર, હરિતકણ વગેરેમાં પણ થાય. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો વિચારીએ તો સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષ લઈએ તો આ કોષ કેન્દ્ર પટલ અને વિદ્યાર્થી મિત્રો એની અંદર આવેલું આ ડીએનએ અને અંતઃકોષ રજાળ એની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા. ચલો આ રિબોઝોમ. તો દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે આ જે આવેલું રંગસૂત્રીય ડીએનએ, એ રંગસૂત્રીય ડીએનએ પરથી એમઆરએનએ બને. એટલે એમઆરએનએ બનવાની ક્રિયા, પ્રત્યાંકનની ક્રિયા વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્રમાં થશે. એ એમઆરએનએ બને છે સુકોષ કેન્દ્રીય કોષમાં બધાને ખબર છે એચએનઆરએનએ, હિટેરોજીનસ ન્યુક્લિયસ આરએનએ. એમાંથી સ્પ્લિસિંગ જેવી ઘટના દ્વારા એમાંથી એમઆરએનએ બને. એવું એમઆરએનએ ત્યાંથી અહીં આવીને ગોઠવાય રિબોઝોમ ઉપર. તો કોષ કેન્દ્રમાંથી રિબોઝોમ પર એમઆરએનએ આપવું એને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થાનાંતરણ કહેવાય. અહીં આવ્યા પછી વિદ્યાર્થી મિત્રો જે ગયા પિરિયડમાં ભણી ગયા કે એમિનો એસિડ ટીઆરએનએ ની મદદથી ગોઠવાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવી, જેને ભાષાંતરીય સ્તર કહેવાય. ત્યારે આ રંગસૂત્રીય ડીએનએ નો એક ટુકડો, એક જનીન નું આખું કાર્ય સમજ્યા કહેવાય. તો સુકોષ કેન્દ્રીય કોષમાં આ રીતે રંગસૂત્રના ટુકડા એને કે ડીએનએ ના ટુકડા, એક ખંડ, ત્યાં માંથી પ્રત્યાંકન થશે એટલે એચએનઆરએનએ બનશે. એમાંથી એમઆરએનએ બનવું, જેને પ્રક્રિયા સ્તર અથવા સ્પ્લિસિંગ લેવલ કહેવાય. એ પ્રક્રિયા સ્તર થયા પછી વિદ્યાર્થી મિત્રો ત્યાંથી એમઆરએનએ હવે કોષ કેન્દ્રમાં જે રિબોઝોમ છે ત્યાં ગોઠવાવવું. એને આપણે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં એમઆરએનએ નું સ્થાનાંતરણ કહેવાય. અને હવે અહીં જે જનીન સંકેતો પ્રમાણે ટીઆરએનએ ની મદદથી એમિનો એસિડની ગોઠવણી થઈ પ્રોટીન બનવું, એને કહેવાય ભાષાંતર. આવું વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રીય કોષમાં 4 સ્તરે નિયમન થાય. 4 સ્તરે. એટલા જ માટે સુકોષ કેન્દ્રીય કોષોમાં નિયમન, જનીન અભિવ્યક્તિનું નિયમન જટિલ છે. અને બ્રિટોન અને ડેવિડસન નામના વૈજ્ઞાનિકે આની સમજ આપેલી. બ્રિટોન અને ડેવિડસને. આપણા અભ્યાસમાં બધા મુદ્દા આવી ગયા, પણ આવું નિયમનની સમજ આપણા અભ્યાસમાં નથી. 4 સ્તરે થાય છે. હવે એના સાપેક્ષમાં આપણે વિચારો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તો વિદ્યાર્થી મિત્રો પહેલી જ બાબત આવે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય નહીં. વળી એમાંથી જે નિર્માણ પામનારું એમઆરએનએ જ સીધું હશે, ત્યાં એચએનઆરએનએ ન હોય, એટલે સ્પ્લિસિંગ જેવી પ્રક્રિયા ન હોય. ત્યાંથી રિબોઝોમ પર સ્થાનાંતરણ થવાની ઘટના પણ ન હોય, કારણ કે અંતઃકોષ રજાળ હશે જ નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે ત્યાં આવા રિબોઝોમ હશે, એના ઉપર સીધો જ નજીક આવેલા જે રિબોઝોમ ઉપર એમઆરએનએ ગોઠવાઈ જાય અને એના ઉપર જ આવી ક્રિયા શરૂ થઈ જાય એમિનો એસિડ ગોઠવવાની પ્રોટીન્સ.
એટલે જ આપણે આગળ ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, આદિ કોષ કેન્દ્રિક કોષમાં પ્રત્યાંકન અને સુકોષ કેન્દ્રિક કોષના પ્રત્યાંકન વચ્ચેનો પેરેગ્રાફ એક હતો કે અહીં આવા બે ખંડ નથી, કોષ કેન્દ્ર રસ, કોષ રસ પ્રદેશ અને કોષ કેન્દ્ર પ્રદેશ, એવા બે અલગ ખંડ નથી. અહીં આપણે વિચારીએ પ્રત્યાંકન, પછી આવી સ્થાનાંતરણ, ભાષાંતર જેવી ઘટનાઓનો સવાલ નથી, સ્પ્લિસિંગ જેવી ઘટનાનો સવાલ. અરે પ્રત્યાંકનની સાથે સાથે જ ભાષાંતરની ક્રિયા શરૂ થઈ શકે, એટલે બંને તબક્કા સાથે પણ પૂરા થાય, આવી બધી બાબતો હતી વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણા અભ્યાસમાં વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રિક કોષમાં નિયમન. હવે આદિકોષ કેન્દ્રિક કોષમાં નિયમનનો તો એક જ બાબત આવે કે પ્રત્યાંકન સ્તરે થાય માત્ર, અને એમઆરએનએ નું નિર્માણ થાય. આમ માત્ર પ્રત્યાંકનના સ્તરે અને જેટલા એમઆરએનએ બનશે અને પ્રોટીન બનવાની ક્રિયા જેકોબ અને મોનાર્ડ નામના બે વૈજ્ઞાનિકે જનીન અભિવ્યક્તિ આદિકોષ કેન્દ્રિક કોષમાં જનીન અભિવ્યક્તિ સમજાવ્યું. જેકોબ મોનાર્ડ. ચલો આના વિગતે વધારે ભણીશું. આમાં સુકોષ કેન્દ્રિક કોષમાં જનીન અભિવ્યક્તિનું નિયમન બ્રિટોન ડેવિડસને જટિલ નિયમન છે, કારણ કે આવા 4 સ્તરે થાય. અહીં માત્ર પ્રત્યાંકન સ્તરે થાય એટલે સરળ. એટલે આપણા અભ્યાસમાં આદિકોષ કેન્દ્રિક કોષમાં જનીન અભિવ્યક્તિનું નિયમન આપેલું છે. ચલો હવે આપણે એની ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રત્યાંકન અહીં જોયું કે નિયમન ક્યાં થાય છે, તો માત્ર પ્રત્યાંકન સ્તરે. પ્રત્યાંકન સ્તરે એટલે એમઆરએનએ નિર્માણ માટે. ચલો એ પહેલા યાદ રાખી દો. અહીં જે મેં આખી એક રચના બતાવી છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહેવાય, તો આખાને મારે પ્રત્યાંકન એકમ કહેવાય. પ્રત્યાંકન સાથે સંકળાયેલો રચના. હવે વિદ્યાર્થી મિત્રો પ્રત્યાંકન એકમમાં આપણે એક આ શબ્દ ભણી ગયા હતા કે ભાઈ પ્રમોટર, પ્રવર્તક, અને એન્ડની અંદર વિદ્યાર્થી મિત્રો ટર્મિનેટર, જેને આપણે સમાપક કહેતા હતા. પહેલા ભાગ ટર્મિનેટર, સમાપક. અને આપણે બીજા ભાગોના વધારાના થોડાક માહિતી કે જાણતા હતા કે ભાઈ આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાતો હતો, અને આદિકોષ કેન્દ્રિક કોષમાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એક જ હતું. એની સાથે અહીં જોડાવાની અને પછી ક્રિયા શરૂ. અને એ વખતે આપણને ખબર છે કે સિગ્મા કારક, જેને આપણે સિગ્મા કારક પ્રારંભની ક્રિયાની અંદર ભાગ ભજવતો હતો વિદ્યાર્થી મિત્રો. તો ચલો એટલે આખી ક્રિયા શરૂ થતી. એટલે પ્રમોટર સાથે કોણ જોડાતો હતો વિદ્યાર્થી મિત્રો, તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે એ ભણીએ પહેલા આખા પ્રત્યાંકન એકમમાંના કંટ્રોલ માટે વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ આખી એક એકમની સમજ વિચારજો. જો અમે પહેલું નિયામકી જનીન કીધું, એ નિયામકી જનીન એના ઉપરથી પ્રત્યાંકન થઈ અને એમઆરએનએ બને. એ એમઆરએનએ દ્વારા જે પ્રોટીન બને એને હું નિયામકી પ્રોટીન કહું. આવું નિયામકી પ્રોટીન બે રીતે વર્તી શકે. એક પ્રક્રિયાને પ્રેરવા માટે પ્રેરક તરીકે, ઇન્ડ્યુસર તરીકે વર્તે, ત્યારે એમ કહેવાય એક સકારાત્મક પોઝિટિવ છે આ નિયામક પ્રોટીન્સ. એને કે આખી આ જનીનની અભિવ્યક્તિને સક્રિય કરે છે, એટલે એનું બીજું નામ આપણે સક્રિય પ્રોટીન તરીકે પણ બોલીએ, સકારાત્મક પ્રોટીન તરીકે પણ બોલીએ. ઘણી વખત આ નિયામકી પ્રોટીન એ પ્રક્રિયાને અવરોધે, અટકાવે, તો પછી અવરોધક તરીકે પણ વર્તે પ્રોટીન, ઇન્હિબિટર. અને એટલે જ એને ઇન્હિબિટર એ પ્રક્રિયાને અટકાવે એટલે નકારાત્મક ભૂમિકા થઈ આ નિયામકી પ્રોટીનની. અહીં પોઝિટિવ પ્રક્રિયાને પ્રેરે છે, એટલે બીજું એક નામ આપ્યું છે નિગ્રાહક. એટલે ટૂંકમાં આ રહ્યા એ નિયામકી પ્રોટીન બે રીતે કાર્યને આધારે બોલાશે પછીથી, એક સક્રિય પ્રોટીન તરીકે અને નિગ્રાહક પ્રોટીન તરીકે બોલાશે. આખી જે નિયમન વ્યવસ્થા થશે એના બે પ્રકાર, સકારાત્મક નિયમન થશે
જ્યારે નિયામકી પ્રોટીન પ્રેરક તરીકે વર્તે, સક્રિય પ્રોટીન તરીકે વર્તે ત્યારે, અને જ્યારે અવરોધક તરીકે વર્તે ત્યારે નકારાત્મક નિયમન થશે અને આપણે પ્રોટીન માટે નિગ્રાહક પ્રોટીન તરીકે બોલીશું. તો હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો આ રહ્યું એ પ્રેરક પ્રોટીન કેવી રીતે રોલ ભજવવાનો છે, અવરોધક એ પછી વિચારો. ચલો, નિયામકી જનીન એના ઉપરથી mRNA બને, પ્રોટીન તૈયાર થાય, નિયામકી પ્રોટીન કહેવાય. આ નિયામક પ્રોટીન સક્રિય પ્રોટીન જેમ સક્રિય પ્રક્રિયાને પ્રેરવાનું કામ કરે એટલે અને એવા નિયમનને સકારાત્મક, અથવા આ નિયામકી પ્રોટીન પ્રક્રિયાને અવરોધવાનું કામ કરશે એટલે એને નિગ્રાહક પ્રોટીન માટે નિયામક નિયમન કહીશું અને અવરોધક તરીકે. બંનેમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો ઇન્હિબિટર ઇન્ડ્યુસર તમે અહીં જોઈ શકો, ઇન્ડ્યુસર આઈ, એટલા જ માટે આ જનીનનું નામ પણ સ્મોલ આઈ આપ્યું. ચલો, પી એટલે પ્રમોટર પ્રવર્તક. ત્યાં આપણને ખબર છે કે કોણ જોડાવાનો હતો, તો ઉત્સેચક જોડાતો હતો આરએનએ પોલિમરેઝ. હવે આ સિક્વન્સ પછી એક વધારાની સિક્વન્સ અહીં આપી છે, જો ઓપરેટર, પ્રચાલક ગુજરાતીમાં કહીએ ઓપરેટર. આપણી બુકમાં ક્યાંક ક્યાંક ચાલક શબ્દ લખાઈ ગયો છે, નહીં, પ્રચાલક ઓપરેટર. હવે આ ઓપરેટર તો વિદ્યાર્થી મિત્રો આ mRNA નિર્માણ સાથેનો ઉત્સેચક અહીં જોડાશે. કયો ઉત્સેચક જોડાશે? તો ત્યાં RNA પોલિમરેઝ ઉત્સેચક ત્યાં જોડાય. અને આ RNA પોલિમરેઝ ઉત્સેચક પ્રમોટર સાથે જોડાયા પછી આ પ્રક્રિયા શરૂ થાય. પણ આ પ્રક્રિયાને શરૂ કરવી કે ન કરવી, આગળ વધવા માટે ઓપરેટર ઓ સંજ્ઞા બતાવી છે કે કંટ્રોલ વ્યવસ્થા કરે છે. આ ઓપરેટર સાથે જ વિદ્યાર્થી મિત્રો આ નિયામકી પ્રોટીનની ભૂમિકા હોય છે. એટલે કે ઓપરેટર સાથે આ પ્રેરક હશે, સક્રિય પ્રોટીન તો નહીં જોડાય, આ નહીં જોડાય, એટલે આ ઉત્સેચક પ્રક્રિયાને આગળ થવા દેશે, એટલે પ્રક્રિયા. પણ વિદ્યાર્થી મિત્રો આના દ્વારા ઉત્પન્ન થયેલું ચલો આવું કાલ્પનિક રીતે હું લઉં નિગ્રાહક પ્રોટીન્સ, એ નિગ્રાહક પ્રોટીન જો આની સાથે જોડાઈ જાય વિદ્યાર્થી મિત્રો, કોની સાથે જોડાઈ ગયું? ઓપરેટર સાથે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ ઉત્સેચક આગળ કામ નહીં કરી શકે. यानी कि विद्यार्थी मित्रों હવે આગળ કામ નહીં થાય તો આના ઉપરથી પ્રત્યાઘાત નહીં થાય, mRNA નહીં બને, અને mRNA નહીં બને તો ભવિષ્યમાં એમાંથી પ્રોટીન નહીં બને. તો વિદ્યાર્થી મિત્રો આ નિયામકી પ્રોટીન જ્યારે અહીં જોડાઈ જાય તો મારે હવે આ નિયામકી પ્રોટીનને કયું પ્રોટીન કહેવાશે? નિગ્રાહક પ્રોટીન કહેવાશે. અને સમગ્ર ક્રિયાને અટકાવી દીધી, નકારાત્મક નિયમન કર્યું અને એને અવરોધક ભૂમિકા ભજવી. પણ માની લો કે આ જે પ્રોટીન છે એ પ્રોટીન એ જોડાતું જ નથી, ત્યાં જોડાતું નથી, તો આ પ્રોટીને આ પ્રક્રિયાને અટકાવી નહીં. યાની કે સક્રિય પ્રોટીન આને કહેવાશે હવે સક્રિય પ્રોટીન. અને સક્રિય પ્રોટીન વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને અટકાવતું નથી, એટલે સકારાત્મક નિયમન કે પ્રક્રિયા આગળ થવા દેશે. હવે એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો ZYA બંધારણીય જનીન યાદ હોય તો તમને ખબર હોય તો સિસ્ટોન અને સિસ્ટોનના બે ભાગ હતા, મોનોસિસ્ટોન અને પોલિસિસ્ટોન. તમને ખબર છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં એક જ સિસ્ટોન હોય, એટલે કે એક જ mRNA બનાવવા માટેનો પ્રત્યાંકન એકમ હોય સુકોષ કેન્દ્રીય કોષમાં, અને એમાં એક્સોન ઇન્ટ્રોન જેવા ભાગો હોય. અહીં વિદ્યાર્થી મિત્રો પોલિસિસ્ટોનિક બોલીએ છીએ, એટલે કે આ બંધારણીય જનીન આમાંથી જુદો mRNA બનશે, આમાંથી જુદો બનશે, આમાંથી પણ જુદો બનશે. તો પ્રત્યાંકનની ક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો, અને પ્રત્યાંકનની ક્રિયા થઈને આમાંથી પણ mRNA અલગ બને, આની અંદરથી પણ mRNA અલગ બને, આમાંથી પણ અલગ બનશે mRNA. 3 mRNA બને. આ mRNA માંથી પણ પ્રોટીન અલગ બનશે, આ mRNA માંથી પણ પ્રોટીન અલગ બનશે, આ mRNA માંથી પણ પ્રોટીન અલગ બને. તો આમ 3 પ્રોટીન સાથે સંકળાયેલા છે ZYA. તમે બુકની અંદર જોશો
તો એક આપણે અભ્યાસમાં ઉદાહરણ આપેલું છે અને ઉદાહરણ તરીકે ઉદાહરણ લેક ઓપેરોન ની વાત કરી છે. લેક ઓપેરોન. હવે ઓપેરોન શબ્દ આવ્યો અને લેક આવ્યો તો યાદ રાખજો, નિયામકી જનીન, પ્રમોટર, ઓપરેટર, પોલિસિસ્ટોની બંધારણ છે, આ બધાને મારે એક જ શબ્દમાં ઓપેરોન કહેવાય. એક જ શબ્દમાં ઓપેરોન. પણ જો આ ત્રણેય પ્રોટીન્સ જે બને છે એ લેક્ટોઝ ચયાપચયમાં ભાગ ભજવે, આ ત્રણેય પ્રોટીન લેક્ટોઝ ચયાપચયમાં ભાગ ભજવે, માં ભાગ લે, એને કે આ પ્રોટીનમાંથી બનેલો ઉત્સેચક, આ પ્રોટીનમાંથી બનેલો ઉત્સેચક, આ પ્રોટીનમાંથી બનેલો ઉત્સેચક, બધા લેક્ટોઝ ચયાપચયમાં ભાગ લે છે. એટલા માટે આપણે આને લેક ઓપેરોન કહેવાય. ટૂંકમાં જે ચયાપચયની ક્રિયાની અંદર ભાગ લે એ ના. હવે લેક ઓપેરોન વિશે વધારે વિચારશું પછી કે વિજેડ જે વિસ્તાર આપણે બંધારણ જમીનો બતાવ્યો એમાંથી જે અમારે બન્યું એનાથી જે પ્રોટીન બન્યું એ બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક પેદા કરશે. વાય જનીન જે વચ્ચેનો છે એમાંથી અમારે બની જે પ્રોટીન બન્યું એ પરિબીય ઉત્સેચક ઉત્પન્ન કરશે. એ જે જનીન છે વિદ્યાર્થી મિત્રો એમાંથી અમારે બન્યું પ્રોટીન બન્યું અને એના દ્વારા જે ઉત્સેચક બનશે એને ટ્રાન્સ એસિટાઇલેઝ કહેવાય. આવા ત્રણ ઉત્સેચકો ભેગા મળીને લેક્ટોઝ ચયાપચય. હવે લેક્ટોઝ એક ડાયસેકેરાઇડ છે અને આ લેક્ટોઝ નામનો ડાયસેકેરાઇડ નું જળ વિભાજન થાય એટલે વિદ્યાર્થી મિત્રો ગેલેક્ટોઝ પ્લસ આપણે ગ્લુકોઝ એવા બે મોનોસેકેરાઇડ બને. ડાયમાંથી બે મોનો, અહીં એક ઉત્સેચક ભાગ ભજવે જેને બીટા ગેલેક્ટોસાઇડેઝ કહેવાય. સાઇડેઝ. ચલો આ અંદર જાય, લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે એને એ પ્રવેશવામાં ભાગ ભજવનાર ઉત્સેચક પરમિયેજ છે અને ટ્રાન્સ એસિટાઇલેશનની ક્રિયામાં એક ત્રીજો ઉત્સેચક. હવે આવી વિગતે આપણે સમજ ઈ કોલાઈમાં આપણે લેક ઓપેરોન ભણવાનો છે. આખી એક અલગ ટૂંક નોંધ છે લેક ઓપેરોન. ચલો ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. ઈ કોલાઈ એટલે ઇસ્ચ્યુરિશિયા કોલાઈ, આદિકોષ કેન્દ્રીય કોષના એક સરસ બેક્ટેરિયા અને એના ઉપર જ જેકોબ અને મોનાર્ડ નામના વૈજ્ઞાનિકે આ લેક ઓપેરોન ઉદાહરણ સાથે આપણને નકારાત્મક નિયમન સમજાવ્યું છે. નકારાત્મક નિયમન સમજાવ્યું. ચલો નકારાત્મક નિયમનમાં નિગ્રાહક પ્રોટીન અવરોધકની ભૂમિકા ભજવશે અને એ નિગ્રાહક પ્રોટીન તરીકે બોલાશે વગેરે. તો જો એ રીતે આખી ક્રિયા આપણે સમજવાની છે. પહેલા મગજની અંદર ઓપેરોનમાં કોણ કોણ આવે સિક્વન્સ એક યાદ રાખી દો વિદ્યાર્થી મિત્રો. આદિકોષ કેન્દ્રિત કોષ છે એટલે પોલિસિસ્ટોનિક આપણે બોલીએ છીએ અને ત્રણ જુદા જુદા ઉત્સેચક માટે પ્રોટીન્સ બને છે. અહીં લેક્ટોઝ ચયાપચય ભણવાનું છે એટલા માટે આપણે લેક ઓપેરોન સમજવાનું છે. હવે લેક ઓપેરોનમાં આવી થોડી ઘણી સમજ હું આવતા પિરિયડમાં જ વિદ્યાર્થી મિત્રો રાખું છું. ચલો અહીં તમે ક્લિયર બાબત આટલી સમજી અને વિચારીને રાખજો તો આવતા લેક્ચર એને કે લેક ઓપેરોન ની અંદર તમને તકલીફ નહીં પડે.